શાસ્ત્રોના દ્રષ્ટિકોણથી તીર્થયાત્રા ઉપર જવું એ દરેક વ્યક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ કાર્ય છે. આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં તીર્થયાત્રા ઉપર નીકળવું જોઈએ, પરંતુ ઘણી વખત વ્યક્તિને યાત્રાનો વાસ્તવિક ઉદ્દેશ ખબર હોતો નથી. આ સંસારમાં દરેક વ્યક્તિને યાત્રા ઉપર જવું ખૂબ જ ગમે છે, પરંતુ તેમની સામાન્ય યાત્રાઓ તેમને કૃષ્ણથી દૂર લઈ જાય છે. આપણી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે કૃષ્ણની ઓર નજીક જવાનો પ્રયાસ કરતા રહીએ. જો વ્યક્તિને તેની યાત્રાનો ઉદ્દેશ જ ખબર ન હોય તો તેની યાત્રા સફળ થતી નથી. યાત્રા શબ્દ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ અને આપણે જીવનમાં રથયાત્રા, ઝૂલન યાત્રા, ચારધામ યાત્રા અને તીર્થયાત્રા વગેરે કરી છે અને તેના ઉદ્દેશો પણ આપણને ખબર છે. પરંતુ આપણા જીવનમાં એક યાત્રા એવી છે જે જરૂર આવવાની જ છે. એ છે અંતિમ યાત્રા. તે અંતિમ યાત્રાની તૈયારી કરવા માટે જ આપણે ધામ અથવા તો તીર્થયાત્રા પર નીકળીએ છીએ. તે અંતિમ યાત્રા બિલકુલ સરળ હોવી જોઈએ. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્યત્ર સંશય. જીવનના અંતમાં જે ફક્ત મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે તે તુરંત જ મારા સ્વભાવને પ્રાપ્ત કરે છે. આમાં જરાય શંકા નથી. અંતકાળમાં કૃષ્ણનું સ્મરણ થવું એ જ આપણી યાત્રાની સિદ્ધિ છે. યાત્રા પર જવાનો ઉદ્દેશ એ પણ છે કે આપણે કૃષ્ણની ઓર નજીક ઓર નિકટ જઈ રહ્યા છીએ. તેમની નજીક જવાનો અર્થ એ છે કે એમનું સ્મરણ આપણા જીવનમાં વધવું જોઈએ. એવી યાત્રા જે આપણને કૃષ્ણથી દૂર લઈ જાય, તેના સંદર્ભમાં આપણા પૂર્વવર્તી આચાર્ય શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુર કહે છે તે યાત્રાને તુરંત જ છોડી દેવી જોઈએ. હરે કૃષ્ણ.